આજરોજ મહુવા શિવાજી ચોકથી લઈ મહુવા તાલુકા સદન સુધી બજરંગ દળ દ્વારા રેલી કાઢી હતી। સાથે રામજીલાલ સુમનના પોસ્ટર બાળીને પગથી કચડીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। આ રેલી સંસદ ભવનની અંદર સમાજવાદી પાર્ટીના સાંસદ રામજીલાલ સુમન દ્વારા વીર મહાપુરુષ રાણા સાંગા વિશે અભદ્ર ટિપ્પણી વિવાદિત બયાન આપવામાં આવ્યું હતું। તેના વિરોધમાં રેલી કાઢવામાં આવી હતી। તેના વિરોધમાં બજરંગ દળ દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને જિલ્લા કેન્દ્ર પર વિરોધ પ્રદર્શન કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। જેમાં બજરંગ દળના પ્રકાશભાઈ ભૂત, કેશવભાઈ દુબલ, વૈભવભાઈ ઝવેરી તથા હિન્દુ જાગરણના સંયોજક શ્રી કિશોરભાઈ વકાણી, કોળી સેનાના અધ્યક્ષ મુકેશભાઈ ઢાપા સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને સમાજવાદી પાર્ટીના સાંસદ રામજીલાલ સુમન તેના શબ્દો પાછા લે, જાહેરમાં માફી માંગે અને કેન્દ્ર સરકાર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે માટે આજે 28 માર્ચ 2025ને શુક્રવારના રોજ આવેદનપત્ર મહુવા નાયબ કલેક્ટરશ્રીને આપવામાં આવ્યું હતું। થર્ડ આઈ એક્સપ્રેસ રિપોર્ટર સંદીપ સોની। का बच्चा कड़वा है, वीर का बच्चा कड़वा है। महुआ बजरंग दल द्वारा आज रोज सांसद જે પ્રતિષ્ઠિત વ્યક્તિ કહેવાવા સમાજવાદીના પાર્ટી રામલાલજી સુમન જેને રાણા સાંગા પ્રત્યે અભદ્ર વર્તન કર્યું છે અને આવું સમાજવાદી પાર્ટી અવારનવાર કરતી આવે છે। તો આપણા પવિત્ર અને એવા સનાતની જે આપણા શ્રેષ્ઠ જેને કહી શકાય એવી વ્યક્તિ નું અપમાન કરી અને રાણા સાંગા વિશે અભદ્ર ટિપ્પણી કરી અને જ્યારે હોય ત્યારે આવું કરતા હોય છે તો એને મહુવા બજરંગ દળ દ્વારા અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને ફરીને આવું થવું જોઈએ નહીં એની ચેતવણી આપીએ છીએ। જય બજરંગ, આજરોજ મહુવા પ્રખંડ બજરંગ દળ તથા રાષ્ટ્રીય સમૂહક અને હિન્દુ સનાતન પ્રેમી તમામ ધર્મના જે મુખ્ય વાહકો છે તમામ ભેગા થઈ અને આજે સાંસદ શ્રી સુમન રામલાલજી સુમન નામના જે સાંસદ છે જે સારા એવા પદ ઉપર હોય અને સંસદ સભ્ય તરીકે રાણા સાંગા જે આપણા હિન્દુ ધર્મના શ્રેષ્ઠ વ્યક્તિ હોય છે એની વિશે અભદ્ર ટિપ્પણી કરે છે એ ટિપ્પણી કરેલી હતી એટલે એના વિરોધમાં આજે અમે નાયબ કલેક્ટરશ્રીને મહુવા અમે આવેદનપત્ર આપવા આવ્યા હતા।